સતત હોવા માટેની શરત, બીજા બધા કામકાજ બંધ, ઓનલી મેથેમેટિક્સ. ઓકે, તો સતત હોવા માટે હજી એકવાર, સતત હોવા માટે બે શરત છે. પહેલી બે એક જ વસ્તુ છે આમ તો, લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર f ઓફ a થાય તો આ સતત છે એવું કહેવાય. બીજી વસ્તુ, જો આવું ન લખવું હોય તો આવું લખી શકો, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x બરાબર f ઓફ a. આવું થાય તો પણ સતત કહેવાય. ક્યારે કયું સૂત્ર વાપરવું એ તમારી વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે. બરોબર છે? ક્લિયર? હવે વિકલનીય હોવા માટે શું હોવું જોઈએ તો એ પણ આપણે સમજાતા, પણ આ તો બહુ ઓછું સમજાશો તમે, કાં ભૂલાઈ ગયું હશે કારણ કે શરૂઆત હતી એટલે. તો વિકલનીય હોવા માટે શું જરૂરી છે તો એના માટે બે જ સૂત્રો છે, કોઈ પણ સૂત્ર વપરાય. લિમિટ x ટેન્ડ્સ ટુ a લખો, ઇન કેસ તમે લિમિટ x ટેન્ડ્સ ટુ a લખો તો તમારો જવાબ f ઓફ x માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a બરાબર f ડેશ x થવું જોઈએ. શું થાય? આને શું કહેવાય? વિકલન કર્યું કહેવાય. શું કહેવાય? વિકલન કર્યું કહેવાય. આ f ડેશ x ની વાત થઈ ગઈ. તો f ડેશ x માટે તમે લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a. હવે ઘણાને એવી ઈચ્છા થાય કે જમણી બાજુનું વિકલન ને ડાબી બાજુનું વિકલન મેળવવું છે, એવી કન્ડિશન ઊભી થાય તો આની આ વસ્તુ કેવી રીતે લખી શકાય? તો a પ્લસ આની આ જ વસ્તુ fx માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a બરાબર f ડેશ x. આ એનું વિકલન સૂચવી દે. બરોબર છે મિત્રો? આ થયું વિકલન માટેની શરત. આમાં નવા ફેર શું છે? આમાં f ઓફ x છે, આમાં શું છે? fx માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a. આટલો ફેર છે. હવે ઇનકેસ કોકને એવું થાય કે મારે કોઈ પણ હોય એ લખવું જ નથી, ઝીરો જ લખવું છે, તો આ ફરજિયાત ઝીરો વાળું સૂત્ર કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. અહીંયા એવું જ થાય છે, x પ્લસ h માઇનસ x એવું જ થાય છે. જો પણ શું થાય? માઇનસ x પ્લસ x ઉડી જાય છે. ખબર પડે છે કે નહીં? તો અહીંયા તમને ખાલી શું મળે છે? માત્ર ને માત્ર h. કા આ સૂત્ર વાપરો કા આ સૂત્ર વાપરો. આના બરાબર આને પણ શું કહી શકો તમે? f ડેશ x. શું કહી શકો તમે? f ડેશ x. વિકલનીય હોવા માટેની શરત. આને પણ તમે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આ બંને તમે, સોરી અહીંયા ડાબી બાજુ લખીએ છીએ ને, માઇનસ લખીએ. અહીંયા 0 પ્લસ f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. આ પણ f ડેશ x નું સૂત્ર છે. બસ તમને આટલું આવડે એટલે સતત અને વિકલનની વ્યાખ્યાવાળો ભાગ આવડે અને સૂત્રોવાળો ભાગ તો તમે ટબ્બા જેવો આવડે. સૂત્રવાળા ભાગમાં તો કોઈ વાંધો નથી. તકલીફ ક્યાં છે? વ્યાખ્યાવાળા ભાગમાં. તો આ વિકલનીય માટેની વાત છે અને આ સતત માટેની વાત છે. બરાબર? સતતતાના દાખલા અત્યાર સુધી સતત જ આવતું હતું. હવે વિકલનીયતાવાળાના ભાગ પણ આવશે એટલે આને મગજમાં ફિટ કરવાનું થાય છે. આટલું તો ફરજિયાત બધાએ લખવાનું થઈ છે અત્યારે પણ, ભલે એકવાર વધારે. અને આ વસ્તુનો ઉપયોગ પણ આપણે કરશું ને તમે યાદ પણ રાખશો. હવે જોઈએ MCQ નંબર 10. 9 સુધી આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. હવે આપણે 10મો MCQ જોઈએ. બરાબર? JEE ચેપ્ટર નંબર 5 રાઈટ, અને 10મો MCQ ચેપ્ટર નંબર 5 જ છે મિત્ર. 10મો MCQ જોઈએ, ધ્યાન આપો. એમાં આવું છે fx બરાબર, જો હવે બુદ્ધિ કેમ દોડાવવાની સાહેબ, એ જ પ્રોબ્લેમ છે, બુદ્ધિનો જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો 0 લેસ દેન x વપરાઈ જાય તો ક્યાં જવું? પછી આખી જિંદગી કેમ કાઢવી? એ પ્રોબ્લેમ હોય ને. 3π/4 લેસ દેન x લેસ દેન π. હવે એવું પૂછે છે હોય તો નીચેના પૈકી શું સાચું છે? પહેલો ઓપ્શન જુઓ, x બરાબર 0 આગળ f સતત છે, x બરાબર π આગળ f સતત છે, x બરાબર 3π/4 આગળ f સતત છે, x બરાબર 3π/4 આગળ f અસતત છે. તો ચેકિંગ ક્યાં આગળ કરવાનું? જો 0 આગળ સતત છે એમ કહેવાય. અહીંયા ઓવર ઇક્વલ ટુ કાંઈ લખ્યું જ નથી, અહીંયા પાઈ માટે કાંઈ લખ્યું નથી, તો તમે 3π/4 થયા કે નહીં? ત્યાં સતતતાનો કોન્સેપ્ટ લાગુ ને એની ગણતરીમાં જ ન લેવાના આવે, કારણ કે અહીંયા ઓવર ઇક્વલ ટુ લખ્યું તો સતત ગણી લે. તો તમારે ક્યાં આગળ ચેકિંગ કરવાનું આવે? 3π/4 આગળ. 3π/4 આગળ શું ચેક કરવાનું?
સતત છે કે નહીં. પહેલું સૂત્ર વપરાય કે બીજું વપરાય? કયું સૂત્ર વપરાય? બીજું. હું કેમ બીજું વાપરવાનું? કારણ કે 3π/4 કરતાં નાનો ભાગ પણ છે, 3π/4 કરતાં મોટો ભાગ પણ છે. એ બે સરખા આવી જાય અને f of 3π/4 એ તો આપેલું જ છે, આ ઓર ઇક્વલ ટુ આપે એટલે 1 જ છે. ત્રણેય સરખા આવે તો શું કહી શકાય? 3π/4 આગળ સતત છે, નહીતર નથી. પડે ખબર? તો પહેલો કોન્સેપ્ટ શું લખશો? લિમિટ x ટેન્ડ્સ ટુ 3π/4 માઇનસ f of x. તો શું લખી શકો એમાં તમે? લિમિટ x ટેન્ડ્સ ટુ 3π/4 માઇનસ f of x ની જગ્યાએ કેટલા લખશો? 1. જવાબ કેટલો આવ્યો? 1. બીજો કોન્સેપ્ટમાં હું લખશો 3π/4 પ્લસ. તમને એ ખબર પડે 3π/4 માઇનસ માટે આ વિધિ કેમ લીધું, આ કેમ નો લીધું, એવી તો ખબર પડે ને. એના માટે કોઈ ક્લાસ નથી, એવી તો આપણે ખબર પડી છે. 3π/4 થી પાઈ ની વચ્ચેનો 3π/4 થી કેવું થયું? મોટું. 3π/4 પ્લસ f of x. તો તમને મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 3π/4 પ્લસ f of x ની જગ્યાએ કેટલા લખશો? 2 sin 2/9x. હવે x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના ભાઈઓ? કેટલા મૂકવાના? 3π/4. તો કેટલા હશે? 2 sin, અહીં ધ્યાન આપજો, 2 2 જા 4 એટલે છેદમાં 2 3 3 9 એટલે π/3 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 6. અથવા તો ખબર પડે 3 2 6 9 ચોક 36 6 6 36 π/6. sin π/6 એટલે કેટલા થાય? 1/2. કેટલો જવાબ આવશે? 1. શું આ બે સરખા આવ્યા? અને f of 1 પણ f of 3π/4 એ કેટલું આવશે? અહીં ઓવર ઇક્વલ ટુ આપ્યું એટલે f of 3π/4 એ કેટલું થઈ ગયું? 1. ત્રણેય કેવા આવ્યા? સતત, સમાન. ત્રણેય સમાન. તો શું કહી શકો? કયો ઓપ્શન આવશે? તો કે 3π/4 આગળ f સતત છે. ઓપ્શન નંબર સી, 3π/4 આગળ f સતત છે. આ સતતતાની વાત થઈ મિત્રો. સતત. હું ઘણા દિવસથી આની આ જ વસ્તુ કરું, છતાંય પૂછીને સતત એટલે શું? સૂત્ર આવડતું નથી, કારણ કે ધ્યાન દેવું નથી. બરાબર છે. તો ઊભો થઈને કરીએ. મને નથી ખબર. ચાલો નેક્સ્ટ. આ લખાઈ ગયું છે બધાને? હવે યાદ રાખી લેજો. ચાલો હવે 11મો MCQ. एक और एक 11वां नंबर का MCQ છે fx बराबर. બહુ જ મસ્ત MCQ છે, બહુ જ સરળ MCQ છે. આવા MCQ ગણો નહીં તો એમને આવડે, એ એમને ન આવડે, થોડું ઘણું ગણવું પડે. તો આ x > 0 માટે છે. અહીંયા k ક્યારે છે? જ્યારે x બરાબર 0 હોય ત્યારે. અને cos π/2 મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x છેદમાં મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x ક્યારે છે? x < 0 હોય ત્યારે. પ્રશ્ન શું છે? જ્યાં x એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે, જો x બરાબર 0 આગળ f સતત હોય, આ લે x બરાબર 0 આગળ f કેવો કહી દીધો? સતત છે જ વાલા, છે જ. આ સતત છે જ, સમજો છો? સતત છે એનો મતલબ શું? આ બરાબર આ લખાય ને લખાય. પડી ગઈ ખબર? ઓલરેડી સતત આપી દીધું. હું સતત છું તો આ તમે ત્રણેય બરાબર લખી શકો. એટલે તમે આવું લખી શકો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x બરાબર f of 0. આપેલ જ છે. આ કેવું છે? આપેલ જ છે ને છે જ. આપેલ જ છે. કેમ મેં એવું લખી નાખ્યું આપેલ છે ભાઈ? કારણ કે ઓલરેડી હું કહી દીધું છે સતત છે. હવે કા આ બરાબર આ લ્યો, કા આ બરાબર આ લ્યો, કા ઉઈ બરાબર ઉઈ લ્યો. તમને જે અનુકૂળ આવે એ લ્યો. ખબર પડે છે? ગમે બે લ્યો. x બરાબર y બરાબર z હોય તો તમે x બરાબર y લઈ શકો, y બરાબર z લખી શકો, x બરાબર પણ z લખી શકો. તમને ઈચ્છા પડે એ લખી શકો. તો હું શું કરીશ? આ બરાબર આ લઈ લઈશ. એટલે જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ
એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 લેતા તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ કેટલા છે 0 પ્લસ માટે તો કે સાઇન મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ એક્સ છેદમાં મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ એક્સ પ્લસ 1 બરાબર આનો જવાબ કેટલો છે કે છે કે નહીં છે ને હવે શું કરાય હવે આ એમસીક્યુની રીત છે એમસીક્યુમાં તો હંધુય હાલે તો કેવી રીતે હલવવાનું 0 પ્લસનો મિનિંગ શું કરવાનો 0 થી મોટું કેટલું લેવાનું 0.00001 0 થી મોટું એટલે 5 નહીં લઈ લેવાનું 10 નહીં લઈ લેવાનું આટલું લીધું અહીંયા પણ લેખા 0.00001 પ્લસ 1 બરાબર કે રાઈટ તો 0.00001 એનો જવાબ શું થાય મહત્તમ પૂર્ણાંક કેટલું થાય આ મરી ગયો છે આનો જવાબ કેટલો થાય 0 આ તો ખબર પડે ને 0.00001 નું મહત્તમ પૂર્ણાંક 0 તો શું આવ્યું sin 0 છેદમાં 0.00001 નું મહત્તમ પૂર્ણાંક 0 પ્લસ 1 બરાબર કે sin 0 ની કિંમત કેટલી હોય 0 છેદમાં 1 બરાબર કે એટલે 0 બરાબર કે એટલે k બરાબર o એટલે સોરી o બરાબર k o બરાબર k તો k બરાબર o નહીં k બરાબર 0 આ o નથી આ શું છે 0 છે 11મો એમસીક્યુ પૂરો થઈ ગયો હવે કેટલામો એમસીક્યુ આપણે ગણવાના છીએ 12મો એમસીક્યુ રાઈટ ચલો જે લોકોએ આ લખી નાખે ને આ ખાસ લખવાનું છે આ કોઈ ચૂકવાનું નથી આ બધાએ લખવાનું છે લખવાનું છે બ્લેક પેનથી બ્લુ પેનથી રેડ પેનથી જેનાથી ઈચ્છા પડે એનાથી લખવાનું મૂળ આ લખવાનું છે અને યાદ રાખવાનું છે હવે આ વસ્તુ પાછી સમજાવવાની ન થવી જોઈએ ના થતો શેના બાકી તાર જતા જા ના ના એની જગ્યાએ ન જવાય ને એ હોય તો જ જવાય ને તો કાંઈ નહીં ન આવે સમજાય છે તને કે આ પ્રોબ્લેમ તો આવવાનો છે શું કરશું તો પ્રોબ્લેમ ખબર પડી ગયો આ પ્રોબ્લેમ છે એમ પહેલાં પ્રોબ્લેમ ખબર પડી એમને દે દે તો નથી કરવાની આમાં ખબર પડી ગઈ પ્રોબ્લેમ છે હવે પ્રોબ્લેમને સોલ્યુશન કેમ લાવવું એ જ શીખવાનું છે એ બેઠા બેઠા રાઈટ હાલો આ બધા લખાઈ ગયું થોડીક ઉતાવળ રાખશો ને તો બહુ મજા આવશે અને મારી ઈચ્છા એવી છે કે તમારો કોર્સ પતે ને પછી હું તમને બધું નવું નવું ઘણું શીખવાડું બરાબર પણ આ કોર્સ પતે તો ને પણ તમે સાથોસાથ લખશો ને સાથોસાથ મહેનત કરશો ને તો જ ટાઈમે કોર્સ પૂરો થશે બાકી નહીં થાય બાકી છેલ્લે લગી લઈને જ રાખવાનું થાય છે બરાબર અને પછી એમ થાય છે કે સારું ભેગું થઈ ગયું કેટલું બધું પણ એના માટે અમે જવાબદાર નથી મિત્રો આ બધું એ જો હજી કહું છું તો આ કોઈ યાદ નહીં રાખે હમણાં વિકલનીયના દાખલા આવશે ને આ લખીશ આ કેમ આવ્યું હોય છે હે ખબર નહીં આવા પ્રશ્ન થઈ છે ઓકે આ બધાના જવાબ પણ છે અને તમે આ બધા જવાબ શીખી ગયા છો અને આવી વસ્તુ તમે ફિઝિક્સમાંનો ઉપયોગ પણ કરો છો મિત્રો તમે ઢાળ શીખા છો ઢાળ એટલે શું થાય છે વાયયામની બાદબાકી છેદમાં એક્સ યામની બાદબાકી આવી રીતે બે બિંદુઓ છે એક બિંદુ જે છે ને એ છે એક્સ એફ ઓફ એક્સ બીજું બિંદુ છે ને એ છે એ એફ ઓફ એ અને તમે જ્યારે આનો ખૂબ નાનકડો ભાગ લ્યો છો ને ખૂબ નાનકડો ભાગ ત્યારે તમે હા ભાઈ ત્યારે તમે શું કરો છો તો કે એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એ વાયયામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત આ તમને ઢાળ આપે ને તમે શીખા છો ઢાળ એટલે શું છે એક પ્રકારનું વિકલન છે અને એ ટૂંકમાં નાનામાં નાનો ભાગ ને એ જ વિકલન
અને એ જ ઢાળ આ એકેય વસ્તુ ગોખવાની છે જ નહીં, બરાબર. આ કેમ આવે છે એવું પણ જોવાની જરૂર નથી પડતી. હવે કોણ જાણે, લખી નાખવું છે. ઓકે ચાલો, તો નેક્સ્ટ આપણે આગળ જઈએ. હવે સાથોસાથ લખશો, હું હિન્ટ આપું એમ કામ કરશો ને તો તમને બધા દાખલાઓ અહીંયા નહીં આવડી જશે. અને આવા સહેલા સહેલા આવડશે ને તો આગળ જતાં કંઈક અઘરા આવડશે, બાકી પૂરું. ચાલો મિત્રો, કેટલામો દાખલા આવ્યો આપણે? 12મો દાખલો ટ્રાય કરીએ. fx બરાબર આપ્યું છે x+1 રેસ ટુ cot x. એ ક્યાં આગળ સતત છે? x બરાબર 0 આગળ સતત હોય. પહેલા તો રકમ વાંચો આખી. શું કીધું છે? સતત હોય. આપેલ જ છે કે કેવું છે? આ સતત જ છે. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ આવો થાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) થાય. આ સમજાય છે? એને કહી દીધું હું સતત છું x બરાબર 0 આગળ. જો તું સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) થાય. માંગ્યું જ શું રકમમાં? f(0). ઇન શોર્ટ તમારે મેળવવાનું શું છે? આટલું, બરોબર કે નહીં? તો f(0) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) ની જગ્યાએ કેટલા લખશું? f(x) ની જગ્યાએ આવું લખશું 1 + x રેસ ટુ cot x. લખશું કે નહીં? x+1 ની જગ્યાએ મેં શું લખ્યું? 1 + x. 1 + x દેખાય એટલે તમારા મગજની અંદર એકમાત્ર ખુરાટી આઈડિયા આવવો જોઈએ. આવો 1 + x 1/x આવી જવા જોઈએ, રાઈટ? હવે 1/x લઈ લઈએ. ખેતર તો છે નહીં, અહીંયા શું કરવું પડે? x cot x. આ સમજાણું બધાને શું કર્યું કે સમજાવવું પડશે ફરીથી. સાહેબ તમને કેમ ખબર પડે 1/x લેવાનું? કારણ કે 1 + x 1/x આવશે ને તો આટલાની જગ્યાએ તમે e લખી શકશો, બાકી તમે e લખી શકશો નહીં. પડે છે ખબર આટલી? તો શું થઈ જશે જુઓ. હવે લિમિટ, જો તમને હજી લક્ષના કોન્સેપ્ટ અમુક નથી ખબર, હમણાં હું લખીશ ને લે આવું થાય એમ કહેશો, અને એવું થશે, જોઈજો. 1 + x રેસ ટુ 1/x. x ના x cot x ના આવું લખાય 1/10x. લખાય કે નહીં? લખાય ને? ઓકે ચાલો. હવે શું કરશો? તો f(0) બરાબરના બરાબર આટલાનો જવાબ મને ખબર પડી જાય છે. આટલાનો જવાબ કેટલો થાય છે? કેટલો થાય છે? e. તો શું આવશે એ ખબર છે? આટલાનો જવાબ e આવશે. e અને આનું લક્ષ ઉપર ચડી જાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x/10x. લે આ શું આવ્યું? ઉપર લક્ષ જાય. લક્ષની તો વાત જ ન થાય. એને જેવો હારો મળે કે નહીં. સરવાળાનો લક્ષનો સરવાળો, બાદબાકીનો લક્ષની બાદબાકી, ગુણાકારનો લક્ષનો ગુણાકાર, ભાગાકારનો લક્ષનો ભાગાકાર, ઘાતનો લક્ષની ઘાત. ખબર પડી ગઈ? ગમે ત્યાં લક્ષ ગમે એમ બીવું જાય, કોઈ વાંધો પડે નહીં. હવે આનો જવાબ કેટલો થાય? સાહેબ આનો જવાબ નથી ખબર. 10x/x હોય તો 1 થાય, x/10x હોય તો શું થાય? એક જ થાય. હકીકતમાં એક થાય વસ્તુ સાચી, પણ હકીકતમાં આવું બને 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10x/x થાય. આવું થાય. જો x નીચે લઈ લો 10x/x થાય. અહીંયા હવે લિમિટ રાખવાની જરૂર નથી, અહીંયા તો એકડો થઈ ગયો. તો અહીંયા તમારો જવાબ શું થાય? e⁻1/1 એટલે કેટલો જવાબ આવશે? e. તો f(0) કેટલા આવ્યા? તમારો જવાબ કેટલો આવ્યો? e. શું આવ્યો? બસ. ઓકે, ઇઝીએસ્ટ દાખલો હતો, પણ જો ભૂલથી અહીંયા cot x દેખાઈ ગયો ને તો આપણને બીક લાગી કે cot x બીક તો લાગે જ નહીં. એમાં શું ન આવડે બીજું? 1/x x cot x આટલાની જગ્યાએ e થાય એટલી તો ખબર પડવી જોઈએ. પછી આ જો તમે બધું આવું શીખાશો ક્યારે કે ઘાતમાં લક્ષ જાય એવું શીખાશો? આવતું તું હવે હું ના પાડો તો વિડીયો લેક્ચર ન જોયા હોય હરખા. સારું તો હવે શીખી લો, હાલો. ન આવતું હોય તો લક્ષ અને વિકલન તો ઓપ્શનમાં હતું સાહેબ. ઓફલાઈન ભણ્યા હતા તોય ન આવડ્યું. ચાલો 13મો MCQ. ક્લાસમાંથી 50% ને હજી એવા કાઢી શકું કે લક્ષ એટલે હું જ નથી ખબર. શું છે લક્ષ? સાબુન નામ સાંભળ્યું તો આની પહેલા. ચાલો હવે છે fx બરાબર બહુ જ ઇઝી. આટલા ઇઝી દાખલા તો ક્યાંય ન હોય.
કેટલા ઈઝી દાખલા છે બસ. હવે આવું આપ્યું છે અને કીધું છે શું, વાંચો, રકમ વાંચો તો ખબર પડે શું રકમ વાંચી કહો જોઈએ. 2 આગળ કેવું છે, સતત છે, કીધું છે. કઈ કીધું છે 2 આગળ સતત કીધું છે કે નથી કીધું? કીધું છે. તો x બરાબર 2 આગળ f સતત છે. જો સતત હોય ને ભાઈ, સતત જ હોય ને, અને સતત જ હોય ને, ખાલી સતત હોય ને તો 2 પ્લસ એફ ઓફ એક્સ, 2 માઇનસ એફ ઓફ એક્સ અને એફ ઓફ 2 થવું જોઈએ, રાઈટ. હવે આ બે બધાયનો મેળવવા જવાય. આને મેળવો, નાને મેળવો, નાને મેળવો. x બરાબર y બરાબર z છે તો કા x બરાબર y વાપરો, કા x બરાબર z વાપરો, કા y બરાબર z વાપરો, તમને જે ઈચ્છા પડે એ, રાઈટ. ખબર પડે તો x બરાબર હા ચાલો સારી વાત છે. ખાલી 2 લખીએ તો શું વાંધો હતો? જો ના ના, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x લખશો ને, અહીંયા આવશે f ઓફ 2, રાઈટ. આવું આવશે, આવું આવશે. હવે અહીંયા તમે લખશો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, રાઈટ. fx ની જગ્યાએ કેટલા લખશો? x પ્લસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x, રાઈટ. અને અહીંયા કેટલા લખશો? બરાબર f ઓફ લેમ્બડાની જગ્યાએ 2. અહીંયા કેટલા મળશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 કાઢો એટલે શું થાય? 2 પ્લસ માઇનસ 2 લેમ્બડા. કેટલો જવાબ આવશે? 2 નું મહત્તમ પૂર્ણાંક કેટલું થાય? અહીંયા 2 લખી શકાય, પેલા એ જવાબ આપો. કેમ ન લખી શકાય? હે શું? હા લેમડા મૂક્યું છે. હા અહીંયા બગડું કેમ ન લખીએ કઈ કહું, કારણ કે અહીંયા લિમિટ છે પાસે. લિમિટ શું કહે છે કે હું બગડો નથી, હું બગડાથી થોડુંક નાનું છું, કા બગડાથી થોડુંક મોટું છું. હા હવે સમજાણું. તો બગડાથી નાનું છું અને કા બગડાથી થોડુંક મોટું છું, પણ હું બગડું નથી. બરોબર કે નહીં? તો જ્યારે મહત્તમ પૂર્ણાંક હોય ને ત્યારે લિમિટ મૂકતા પહેલાં 7 વાર વિચારવું, અને એટલા માટે હું 2 પ્લસ અને 2 માઇનસ લઈશ. તમને સમજાશે થોડીક વાર રહી કે આવું હું કામ કરીએ છીએ. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ, આમાંથી કોઈ પણ 2 લઈ લઈએ, બરાબર. તો અહીંયા લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ પહેલાં મેળવીએ, બરાબર એફ ઓફ 2 લખીએ. ચલો રાઈટ. ચાલો તો અહીંયા તમે જોશો fx છે તો શું લખશો? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લખીએ. અહીંયા શું છે? x પ્લસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x બરાબર f ઓફ 2 એટલે કેટલા થશે? લેમ્બડા. બધા ધ્યાન આપો પ્લીઝ. હવે અહીંયા તમે x ની જગ્યાએ 2 નહીં મૂકો, કેટલા મૂકશો? 2.00001. તો 2.00001 સાંભળજો, પ્લસ અહીંયા કેટલા લખશો? 2.00001 બરાબર કેટલા? લેમ્બડા. આનો જવાબ કેટલો થાય? મહત્તમ પૂર્ણાંક 2. આનું મહત્તમ પૂર્ણાંક કેટલું થાય? -3. કેટલું થાય? બરાબર લેમ્બડા. કેટલા આવ્યા? કેટલા આવ્યા? -1. લેમ્બડાની કિંમત કેટલી આવી? અને જો તમે ડાયરેક્ટ બગડો મૂકે તો લેમ્બડાની કિંમત કેટલી આવે? 0. અને સાચી લેમ્બડાની કિંમત કઈ છે? -1. ખબર પડે? તો મહત્તમ પૂર્ણાંક હોય ને, લખવું હોય તો હાસ્યમ લખી નાખો. હવે લખજો ભાઈ, આ બાજુ ઓલી બાજુ અત્ર તત્ર સર્વત્ર લખજો કે જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય, જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય અને લક્ષ મેળવવાનું હોય, અને લક્ષ મેળવવાનું હોય ત્યારે ડાબી બાજુનું લક્ષ તથા જમણી બાજુનું લક્ષ અલગ અલગ રીતે મેળવવું, અલગ અલગ રીતે મેળવવું, અને તો જ તમારા જવાબ સાચા આવશે, નકર નહીં આવે. જુઓ, એક જણાએ મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો. મને કે સાહેબ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x, આનો જવાબ શું આવે? અને આવા MCQ જીમાં પણ ક્યારેક પૂછી નાખશે. આનો જવાબ શું આવે? ઓપ્શન A 2, ઓપ્શન B 1, ઓપ્શન C 3,
ઓપ્શન ડી વ્યાખ્યાયિત નથી. આનું વિકલન ન થાય, આ વ્યાખ્યાયિત ન થાય. કેમ ન થાય? આનું સતત ન થાય. કેમ ન થાય સતત? દરેક મહત્તમ પૂર્ણાંક આગળ અસતત છે. ઇન કેસ તમે 2+ મેળવો ને, સાંભળો, 2+ મેળવો ને તો તમારો જવાબ અહીંયા 2.000001 થાય અને તમારો જવાબ કેટલો થઈ જાય? 2. અને જો તમે 2- મેળવવા જાઓ ને તો તમને આ કેટલું મળે? તો કે 2- એટલે 2 કરતાં નાનું. 2 કરતાં નાનું કેટલું થાય? 1.999999 થાય અને જવાબ કેટલો થઈ જાય? 1. તો આ બે જ હરખા ન આવ્યા એનો મતલબ સતતતાની વાત જ નથી આવતી. ખબર પડે છે મારી વાતની? તો આવા એમસીક્યુ મૂકી દે, આ એકદમ ઈઝી એમસીક્યુ કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? અને આપણે અહીંયા બગડો લખીને આમ પ્રેમથી લખે, આના બરાબર બગડો, અહીંયા 2. આટલું હેલું પૂછાતું હશે પેપરમાં એમ કે પાછા, રાઈટ? તો હજી રાયડો પાડું છું, એટલી રાડો પાડું છું કે મહત્તમ પૂર્ણાંક વિધેય દરેક પૂર્ણાંક આગળ અસતત છે ને છે. બરોબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. આ લખાઈ ગયું ને બધાને? એ ડાયરા રામ, આ બાદ ધ્યાન દે. જ્યાં ધ્યાન દેવાનું ત્યાં ધ્યાન દે, નકર છે ને જિંદગી આખી બે ધ્યાન રહી જઈશ. ચાલો મિત્રો, નેક્સ્ટ છે જો ધ મસ્ટ એમસીક્યુ. TMM શું આપ્યું છે? fx બરાબર x sin π/x. સાંભળો મિત્રો, x sin π/x એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે. આ ક્યાં આગળ સતત છે? એ ભાઈ સતત જ છે. કહી જ દીધું સતત છું હું બધી જગ્યાએ. જાઓ, જ્યાં જવું હોય હું સતત છું. તો શું કહે છે? તો f(0) કેટલું થાય? f(0) કેટલું થાય? સાંભળજો, હવે સાંભળજો, બહુ સરસ વસ્તુ છે. f(0) કેટલું થાય? તો આ સતત છે હું કહી દીધું. ક્યાં આગળ સતત છે? r આખા પર સતત છે. r ઉપર સતત હોય, 0 ઉપર તો સતત હોય જ. તો હું શું લખી શકું? તો આપણે લખશું x બરાબર 0 આગળ પણ f સતત હશે. કારણ શું? કારણ કે ક્યાં આગળ સતત છે? આખે આખા r ઉપર સતત છે. આખે આખા r ઉપર સતત હોય એ 0 આગળ કેવું હોય? સતત હોય કે નહીં? બહુ હસવું આવે છે. ચાલો, તો એનો મતલબ આવું થવું જોઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) થવું જોઈએ કે નહીં? થવું જોઈએ કે નહીં? હવે તમારે શું મેળવવાનું છે? f(0) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર કેટલા લખશો? x sin π/x. કોણ છે આવું? હે, સિટી વાળા ભાઈને આપણે 4 ચોકે ઊભા રાખીને સિટીઓ જ મરાવી છે. બરાબર ને? ભગવાન એને ટ્રાફિક હવાલદાર બનાવી દે, બધાની ગેરું ખાતો રહે. બરાબર, x sin π/x. તો હું કરવું હવે? આનું મારે કેટલો જવાબ લાવો? તો મને એવો વિચાર આવશે, જે આ ભાઈને વિચાર આવ્યો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ધ્યાન આપજો, બહુ સરસ છે. sin π/x, આ x છે એ અંશમાં છે, એને છેદમાં લઈ જવાય કે નહીં? પાઈ વડે ગુણો, પાઈ વડે ભાગો. આટલાનો જવાબ કેટલો થાય? 1. જવાબ કેટલો આવશે? 1/π. આવો તો ઓપ્શન નથી. તો આ તો ઓપ્શન કદાચ 1/π આપ્યો તો તમે લખીને આવે જ ને. મેં આની પહેલાં એકવાર સમજાવ્યું હતું. x ટેન્ડ્સ ટુ 0 છે, 1/x ટેન્ડ્સ ટુ 0 નથી. 1/x ટેન્ડ્સ ટુ કેવા છે? ઇન્ફાઇનાઇટ છે. ખબર એની ચર્ચા મેં લાંબી કરી હતી. સેન્ડવિચ પ્રમેય આવ્યો તો યાદ આવતું હોય તો 4-5 જણા હા કરશે, બાકીના એની વાંહે હા કરશે, બાકી હા હાલશે. તો સમજો મિત્રો, જે સમજવાવાળા છે ને એને સમજવા દે. આટલું યાદ રાખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય ને અને sin x/x હોય ને તો આનો જવાબ 1 સાચો. અને આનો જવાબ એ 1 કેમ આવે છે તમને કહું. અહીંયા sin 0 મૂકો એટલે 0 થાય, છેદમાં 0 થાય, 0/0 એટલે લા હોસ્પિટલ એપ્લાય થાય. તો અહીંયા તમને લા હોસ્પિટલ એપ્લાય કરો તો ઉપર શું થાય? cos x, નીચે શું થાય? 1. અને પછી તમે 0 મૂકો એટલે તમારો જવાબ શું થઈ જાય છે? 1 થઈ જાય છે. સમજો તમે વાતને? પણ આની જગ્યાએ આવું આપે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 1/x રેઝ ટુ 1/x. આનો જવાબ 1 થતો નથી, કદાપી થતો નથી. આનો જવાબ 0 થાય છે.
આનો જવાબ કેટલો થાય છે? 0 થાય છે. આનો જવાબ 1 નથી થતો. શું થાય છે? 0 થાય છે. પણ કેમ 0 થાય છે સાહેબ, એ સમજાવો. તો આવા કન્ડિશનમાં આવું કરવું નહીં. આની જગ્યાએ તમારે સેન્ડવિચ રૂલ એપ્લાય કરવો પડે. અને સેન્ડવિચ રૂલ શું કહી રહ્યો છે? એ આવો કહી રહ્યો છે કે -1 લેસ ધેન ઇક્વલ ટુ sin π/x લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીંયા સાઇનમાં ગમે એ હોય, આ તો π/x છે. 10 લાખ π/x હોત ને તો એનો જવાબ ક્યાંથી ક્યાં હોત? -1 થી 1. તમારે શું જોઈ છે? x જોઈ છે. લઈ નાખો, બધી બાજુ x ગુણી નાખો. બધાને x વડે ગુણી નાખ્યા, કેટલા આવ્યા? x. હવે તમારું આ ભાગને શું બનાવવાનું છે? અહીંયા શું કીધું છે? એની જગ્યાએ x ની જગ્યાએ શું પુટ કરવાનો કીધું? 0. આ તો શું થઈ ગયું? -x લેસ ધેન ઇક્વલ ટુ, આ શું થઈ ગયું? પ્રકાર fx લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે તમારે x ની જગ્યાએ 0 પુટ કરવાનું છે. તો શું મળશે? તો -0 f(0) લેસ ધેન ઇક્વલ ટુ 0. એટલે એનો મતલબ શું થયો હકીકતમાં? 0. પણ આ સેન્ડવિચ પ્રમેયથી 0. બાકી એમને મેં ડાયરેક્ટ ખબર પડી જાય કે x ની જગ્યાએ 1 હા અહીંયા x આવે. ના તો ફોર્મમાં આવી જાય ને એટલે એવું થઈ જાય. બરાબર. તો f(0) બરાબર કેટલા થયા? 0. એટલે હું આને શું કીધું? હું બોલ્યો તો હું નહીં ખબર, પણ ટૂંકમાં IMP છે આ. હા મસ્ત હાલ છે હાલો ને ભાઈ, IMP લખી નાખજો ને ખાલી. હજી તો મારે તમને, મને એમ હતું કે હું છે ને આ ક્લાસમાં સતત ને વિકલનમાં એટલો બધો ઊંડો ઉતરીશ ને, આ તો કાંઈ નથી શીખતા હજી. આનાથી સરસ શીખવાનું છે. અને એ બધું ZEEમાં આવે છે સાહેબ. એ બધું મેં છોડી દીધું. છોડાય હમ વો ગલિયા. 15મો MCQ. fx બરાબર 1 - cos x. આ તો બધાને આવડજો ભાઈ, આવડે ના તો બસ હવે ગીત ગાવાનું બંધ કરી દો. એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે. જો આ ભાઈ એવું બોલી ગયા છે કે હું સતત છું. ક્યાં આગળ સતત છું? x બિલોંગ્સ ટુ r માટે સતત છે. જો મેથ્સની અંદર એક વસ્તુ ફિક્સ હોય, 100માંથી એટલીસ્ટ 94 થી 95 માર્કનું બુકનું બેઠું પૂછાય. 5 માર્કનું 12નું પૂછે ને એમાં સૌથી વધારે 12નું પૂછાવાની શક્યતા હોય ને તો સંકલન ને વિકલનમાં. બીજા એકેયમાંથી 12નું પૂછે. અને એમાં આવું આપી દે કે આવી રીતે છે તો f(0) કેટલું થાય? 12નો ક્વેશ્ચન થઈ ગયો. તો તમને જવાબ ખબર છે 0, પણ એને સેન્ડવિચ પ્રમેય વગર વાપરો ને તો તમને કોઈ સાચા માર્ક ન આપે. તમારા સેન્ડવિચ પ્રમેય ફરજિયાત વાપરવો જ પડે. બરાબર. તો 100માંથી 97 98 લાવવા હોય ને એ અઘરું છે. 90 તો હજી આવી જાય. બસ સાહેબ 90 એટલે ઘણું થઈ ગયું. ખાધી ન ખૂટે, 2 જણા પાસ થઈ જાય 90માંથી. 45 વાળા. તો x બિલોંગ્સ ટુ r માટે સતત છે. હાલો, આ દાખલો બધાને આવડશે? આવો તમે શીખી ગયા છો? યાદ છે? નથી યાદ? હે? લક્ષ તમે ભણ્યા ને, લક્ષનું ZEE, એમાં આ દાખલો બેઠો હતો, પણ ત્યાં સતત નહોતું આવતું. ખાલી તમને એવું લગાડી દીધું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને આવડું. આમાં શું કહી દીધું છે? સતત છે. સાંભળો, આપણને કીધું છે કે fx બરાબર 1 - cos 1 - cos x અપોન x ની 4 ઘાત. એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે તો f(0) શું થાય? તો હવે જે r માટે સતત હોય, આખા r માટે જે સતત હોય ભાઈ, આ બધે સતત હોય, એ 0 આગળ તો સતત હોય જ. તો લખશું x બરાબર 0 આગળ f સતત હશે જ. જો હોય હશે તો શું થાય? તો આવું થવું જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) થવું જોઈએ. તમારે શું મેળવવાનું છે મિત્રો? શું મેળવવાનું છે? f(0). તો f(0) બરાબર શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) કેટલું છે? f(x) છે 1 - cos x અપોન x ની 4 ઘાત. છે કે નહીં? છે ને? છેલ્લે ભાઈ છે? હા પાડ દો. હા, હવે શું કરશું? સાહેબ લખે એમ લખતા જઈશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - cos, આટલાનો જવાબ આવડે? આટલાનો જવાબ કેટલો થાય? 2 sin² x/2. હજી ઘણા યાદ નથી આવડતું, 12મું કરવા નીકળી આવેલા. અને છેદમાં શું છે? x ની 4 ઘાત. હમણાં પૂરું થઈ જાય. ના તો એ વગરના 12 નીકળી જશે. 12માં આવ્યા હતા અને પૂરું થઈ ગયું. હોય ગયા. હવે શું કરશું? આ
તો ખબર પડી ને 1 માઇનસ કોસ એક્સ એટલે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 થાય. આ તો બધાને આવડે છે ને હવે કે હજી નથી આવડે. લગભગ આ વસ્તુ અહીંયા મેં 20 થી 22 વાર લખી છે આનું સૂત્ર. અને હજી 50 વાર. ઓકે હાલો ભાઈ, આ ભાઈએ કીધું 50 વાર. ચાલો હજી 1 માઇનસ કોસ થીટા જ છે. 1 માઇનસ કોસ થીટા જ છે. તો શું બનશે સાંભળજો મિત્રો, 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 એટલે આના બાય 2, 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 બાય 2. આ સમજો, આ સમજો. 1 માઇનસ કોસ થીટા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 સમજાય છે કે ન સમજાતું? સમજાય? 1 માઇનસ કોસ થીટા. પણ એ થીટા જેવો મોટો આપ્યો તો હું શું કરું? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 છેદમાં કેટલા છે? x ની 4 ઘાત. અહીંયા કેટલા આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 2 સાઇન સ્ક્વેર 2 2 કેન્સલ, સાઇન સ્ક્વેર x બાય 2 છેદમાં x ની 4 ઘાત. આ કેના બરાબર છે? f ઓફ 0 બરાબર છે. રાઈટ? આવું બધાને થઈ ગયું છે તો આપણે આગળ જઈએ. આવું બધાને થઈ જવું જોઈએ. આટલું થઈ ગયું છે. ઓકે, હવે તમે જુઓ અહીંયા બરાબર ના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બગડા અહીંયા બહાર લખી નાખો. સાઇન સ્ક્વેર x બાય 2 તો અહીંયા છે x ની 4 ઘાત. સાંભળજો તમે જુઓ, સાઇન x અપોન x હોય ને, સાઇન x અપોન x તો 1 થઈ જશે. તો સાઇન સ્ક્વેર અપોન x કરે છે તો 1 થઈ જશે. થઈ જશે કે નહીં? સાઇન સ્ક્વેર x અપોન x એટલે ટૂંકમાં આવું થયું ને, સાઇન x અપોન x નો વર્ગ. આવું થયું કે નહીં? સાઇન સ્ક્વેર x અપોન x સ્ક્વેર. તો અહીંયા હું શું કરું છું? આ સાઇન સ્ક્વેર x ની જગ્યાએ આપણા કિસ્સામાં કેટલા છે? સાઇન સ્ક્વેર x બાય 2 એનો વર્ગ છે. અહીંયા સાઇન સ્ક્વેર x બાય 2 એનો વર્ગ ગુણન ભાગ્યા. સાહેબ તમે વર્ગ કેમ કર્યો? આ સમજાણો, પણ આ વર્ગ કેમ કર્યો? એનો સમજાણું ને, એનો સમજાણું. ફરીથી જો, સાઇન સ્ક્વેર x બાય x સ્ક્વેર હોય તો 1 થાય કે નહીં? તો આ સાઇન સ્ક્વેર, આ x એટલે આટલું છે. જો x એટલે આપણા કિસ્સામાં આટલું. અહીંયા શું છે? x નોય વર્ગ એટલે આનોય વર્ગ. ફરીથી અહીંયા સાઇન x અપોન x હોય ને તો 1 થાય. તો મને એટલી ખબર પડી કે અહીંયા સાઇન વર્ગ x અપોન x વર્ગ કરવું પડશે. પણ મારા કિસ્સામાં x એટલે કેટલા છે? આટલા છે. અહીંયા શું છે? x છે. અહીંયા શું છે? એનો વર્ગ છે. એટલે આનો એ વર્ગ કરવો પડે. નો સમજાણું? નથી સમજાણું? હાલો નાખો ને સમજાણું. હાલો તો અહીંયા શું થઈ ગઈ છે? 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આટલાનો જવાબ કેટલો થઈ જવાનો છે? કેમ થઈ જવાનો છે? સૂત્ર છે સાહેબ. પણ જો તમે આની જગ્યાએ 1 લખી નાખો ને તો આઈઆઈટીમાં ખોટું પાડે. કેમ ખોટું પાડે? કોઈ જવાબ આપશે? કેમ ખોટું પાડે? આની જગ્યાએ 1 લખો તો આઈઆઈટીની અંદર ખોટું પડે, ગુજરાત બોર્ડમાં સાચું પડી જાય. અહીંયા સાઇનની 4 ઘાત x બાય 2 છેદમાં x ની 4 ઘાત. આઈઆઈટીની ક્યાં વાત કરો સાહેબ? બધા આંકતા હોય આંકો ને. હે જો સમજો, અહીંયા શું લખવું પડે ખબર છે? x ટેન્ડ્સ ટુ 0 ન લખાય. શું લખવું પડે ખબર છે? અહીંયા લખવું પડે સાઇન સ્ક્વેર x બાય 2 ટેન્ડ્સ ટુ 0. આવું તમને સાહેબ કરાવતા 11મા ધોરણમાં. હે કરાવ્યું જોઈએ યાર. શૈલેષ સાહેબ હોય ને એટલે આ વસ્તુ થઈ જ હોય, એ ફિક્સ વાત છે. બરાબર? કારણ કે હું એમની પાસે શીખું ના કે આ કેમ થાય એમ. તો આ સાઇન સ્ક્વેર x બાય 2 ટેન્ડ્સ ટુ 0. તો સાઇન સ્ક્વેર આ જે પદ રહ્યું ને અહીંયા થવું જોઈએ તો ટેન્ડ્સ ટુ 0. પણ બધું ચલતા હે, ચલને દો એની જેમ x ટેન્ડ્સ ટુ 0 લખી નાખે. બધાય ગોખી જ નાખ્યું છે. જો અહીંયા તમે એમ લખો ને x ટેન્ડ્સ ટુ 0 સાઇન x બાય x તો 1 સાચું. પણ અહીંયા લખવું હોય તો x સ્ક્વેર ટેન્ડ્સ ટુ 0 થવું છે. ખબર પડે છે? શું થવું જોઈએ? x સ્ક્વેર ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ. હેવી છે કે? જો x ટેન્ડ્સ ટુ 0 હોય તો sin x ટેન્ડ્સ ટુ કેટલાક થાય કે જોઈએ? બસ તો ભાઈ x ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ શું લખવાનું? sin x ટેન્ડ્સ ટુ 0. ટૂંકમાં સૂત્ર ક્યારે વાપરી શકો છો? અહીંયા જે છે ને અહીંયા હોય ને તો. એટલે અહીંયા જરૂરી છે આવું લખવું, પણ લખતા નથી અને બધું ચલતા એની જેમ હાલે છે એટલે હાલવા દઈએ છીએ. બાકી હકીકતમાં જો તમે 99 કે 100 માર્ક્સે પહોંચો છો ને ત્યારે આ વસ્તુ ફરજિયાત લખવી પડે, નહીં તો અડધો માર્ક ઉડાડે. અને કારણે લખવું પડે. શું કારણ લખવું પડે? કે
x ટેન્સ ટુ 0 તો sin2x/2 ટેન્સ ટુ પણ 0 થાય. એ અમારી સાહેબ ક્યાં 199 ની વાત કરો, 70 75 હોય એટલે તો વાંધો ન આવે ને. ના તો નો વાંધો આવે. જો મને છે ને આ ભણાવવાની બહુ મજા આવે અને તમને ફૂલ કંટાળો આવે છે, બે ભેગું થયું છે, બરોબર છે. તો આનો જવાબ કેટલો થઈ જશે? હવે 1 થઈ જશે. અહીંયા લખી નાખશો 1. આનો જવાબ જોઈશો ને તો લિમિટ x ટેન્સ ટુ 0. અહીંયા શું છે? sin 4x/2. તો અહીંયા શું કરવું પડશે? x/2 ની 4 ઘાત કરવી હોય તો શું કરવી પડે? 2 ની 4 ઘાત અહીંયા લખવી પડે. જુઓ જોઈએ બધાએ, આ જુઓ બધાએ શું કરવું પડે. અહીંયા x/2 છે તો અહીંયા x/2 કરવા હોય તો અહીંયા x/2 હોય તો અહીંયા x/2 તો હોવા જ જોઈએ ને. તો અહીંયા 4 ઘાત કરવી તો 2 ની 4 ઘાત વડે ભાગવું પડે ને 2 ની 4 ઘાત વડે ગુણવું પડે. હવે આની જગ્યાએ શું લખી શકાય? 1. પણ ક્યારે લખી શકાય? x/2 ટેન્સ ટુ 0 હોય ત્યારે. હે વપરાય? કેટલું લાંબુ થઈ જાય હેલ હોસ્પિટલમાં તો જોતો ખરા. અહીંયા 4 ઘાત છે, 4 ઘાતનું ઘન થાય, ઘનનું પાછું ગુણવાનું વર્ગ થાય, વર્ગનું પાછું ગુણવાની 1 ઘાત થાય, પછી પાછું cos x/2 થાય. ના ના તું સાચો છું નો ડાઉટ, પણ કેટલું બધું લાંબુ થઈ જાય એમ. હે એટલા માટે સમજો, ખોટું ન લગાડતો, સમજવા જેવી વાત છે. તો x/2 ટેન્સ ટુ 0. તો હવે જુઓ કેટલો જવાબ આવ્યો? 2 × 1/2 ની 4 ઘાત. જવાબ કેટલો આવે? 1/2 નો ઘન, ઇટ મીન્સ 1/8. કેટલો જવાબ આવ્યો? 1/8. કંઈ ખબર ન પડી ના દાખલા. આ દાખલો રહ્યો ને ઘણો સરસ દાખલો છે ને, બહુ બધી વાર પૂછે. હમણાં લાસ્ટ પેપરમાં આવો દાખલો પૂછ્યો હતો, 1 - cos 1 - cos x વાળો. ખબર છે? હમણાં કંઈક 24√2 આવતો હતો, એવું કયો હતો? હે ને આ જ ટાઈપનો હતો કે નહીં? પણ સાહેબ અમે તો ગોખેલો હોય ને જવાબ, અમને શું ખબર હોય કામ ગણાય એમ. બરાબર. તો જુઓ ફરીથી સમજાવું છું આ દાખલો. 1 - cos ઓય છેલ્લે 1 - cos x આટલાનું તમે 2 sin2x/2 કરો છો, તરત 1 - cos θ નું 2 sin. જો જેને ભણવું છે ને અને આ બધી વસ્તુ જે અત્યારે લેફ્ટ કરશે ને એ આગળ કંઈક તો ભણશો ને 12માં પછી. ઘરે તો નથી બેસી રહેવાના ને, કંઈક તો ભણશો ને. અને જે ભણશો ને એમાં 12માં પછી જેને એ ગ્રુપ રાખ્યું ને બધાને મેથ્સ આવે ને આવે, અને જેને મેથ્સ આવે ને એને લક્ષ ને વિકલન આવે ને આવે છે. અને આ બધા નાના નાના ટબુડી આવશે, બધા ત્યારે મોટા થઈ જશે. સમજ્યા? ખબર પડી? અને નાના હજી તો હાલતા નથી શીખાય ત્યારે દોડવા માંડશે, અને ત્યારે તમને એમ થાય છે એ સાહેબ આ શું થયું સાહેબ, અહીંયા કોઈ દી આવું તો લખાયું નથી તમે. એટલે હું અત્યારે તમને ક્લિયર કરું છું કે આવું લખવું પડે. તમારે સૂત્ર એપ્લાય કરવું હોય ને તો આવું લખવું પડે, એક કારણ લખવા પડે તો તમને પૂરા માર્ક્સ મળે, નહીંતર ન મળે. એવું બનતું હોત x ટેન્સ ટુ 0 થાત પણ cos x ટેન્સ ટુ 0 ન થાય. અહીંયા sin x છે એટલે sin x ટેન્સ ટુ 0 થઈ ગયું, cos x ટેન્સ ટુ કેટલા થઈ જાય? 1 થઈ જાય. x ટેન્સ ટુ 0, જો x ટેન્સ ટુ 0 તો cos x ટેન્સ ટુ કેટલા થાય? તો એ 0 મૂકી દો, cos 0 કેટલા નજીકમાં આવે? 1. તો જો જ્યાં x ટેન્સ ટુ 0 અને વચ્ચે cos આવે ને તો cos x ટેન્સ ટુ કેટલા લખવા પડે? 1 લખવા પડે. કેટલા લખવા પડે? 1 લખવા પડે. ખબર પડે છે વાતની કે નથી ખબર પડતી? હે નથી ખબર પડતી? પડે થોડી ઘણી. ટેમ્પલેટ પૂરું થશે ને ત્યાં લગી બધી ખબર પડવા માંડશે, અને હું એક એક શબ્દ બોલું છું ને ધ્યાન રાખશો ને તો ખબર પડશે. ચાલો લખી નાખો ફટાફટ. લખાઈ ગયું હશે આઈ થિંક. ચાલો આગળ જઈએ. લખી નાખ તો બાકી છે તો હાલ ઉતાવળ રાખજે. હા લખી નાખ બેન. બોલ બોલ બોલ, ત્યાંથી બોલ, બધાને આવડી જાય. શેમાં? ફૂલ થાકી જશો. વાપરો. નીચે કઈ ઘાત છે? કેટલી વાર વિકલન કરવાનું? 4 વાર વિકલન કરવાનું. અને ઉપરના પદના વિકલનમાં કેટલા લાંબા થઈ જાય? વાપરો એલ હોસ્પિટલ. લો જો સમજો, એક વાતને સમજો. ઘણાએ મને કીધું સાહેબ એલ હોસ્પિટલ વાપરી નાખી શું વાંધો? ઉપર એલ હોસ્પિટલ વાપરો ને એટલે 1 નો 0 થઈ જાય. ચાલો બકી ગયું, વાંધો નહીં. માઇનસ ના માઇનસ. cos x નું કેટલું થાય? માઇનસ sin x એટલે પ્લસ sin 1 - cos x, અને 1 - cos x નું ગુણો એટલે કેટલું થાય? પાછું sin x. આ પહેલી વાર વિકલન થયું છે. અને નીચે શું થયું? 4x નો ઘન. હજી 0 ના છેદમાં 0 વાળું સ્વરૂપ તો છે જ. હવે વળી પાછું અહીંયા u × v નો ફોર્મ્યુલા વાપરવાનો. અહીંયા 4x ઘનનો 12x² થવાનો. આનો u × v આવશે ને એટલે પાછા 4 પદ આવશે uv વાળા. સમજ્યા તમે?
હવે 4 ના વળી પાસે તમે ગણતરી કરશો એટલે 16 પદ યુવી વાળા આવશે અને છેલ્લે તમે દાખલો મૂકી જ દેશો ગેરંટી મારી એ નથી ગણવું એમ સમજ્યા એટલે જ્યાં એલ હોસ્પિટલ એપ્લાય થતો હોય ત્યાં કરાય બાકીનામાં રૂલ્સ એપ્લાય કરાય ચાલો મિત્રો એક દાખલો સરસ મજાનો આવી રહ્યો છે હવે આપની વચ્ચે મસ્ત દાખલો છે 16મો બધાને આવડે નાના નાના ટબુડિયાઓને આવડે તો મોટા મોટાને તો આવડે fx બરાબર કેટલા છે તો કે 7 આવો દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણી ચૂક્યા છીએ એટલે બધાને આવડવો જોઈએ અહીંયા 21 x > 9 f સતત છે f કેવું કહ્યું છે સતત છે જ તો ક્યાં આગળ સતતતા ચેક કરાય 2 અને 9 આગળ ક્યાં આગળ x બરાબર 2 આગળ પણ f સતત છે અને x બરાબર 9 આગળ તો 2 આગળ સતત માં શું લખશો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + f of x સર તમે કેમ ડાયરેક્ટ બરાબર લઈ લીધા કારણ કે ઓલરેડી શું કીધું છે સતત છે પરણે ભણાવવાનું એના જેવું છે તો લિમિટ x ટેન્ડ્સ 2 - માટે કયું વિધેય આવશે 2 - માટે આ આવશે 7 2 + માટે કયું વિધેય આવશે 2 + માટે કયું વિધેય આવશે ax + b યાદ કરો આવું બધું લેવડાવતો હતો અહીંયા બગડો હતો અહીંયા નવડો હતો અહીંયા f1x આવતું હતું અહીંયા વચ્ચે f2x આવતું હતું અને f3x આવતું હતું યાદ છે હે તો એ શું હતું 7 બરાબર બગડો મૂકી દો 2a + b આ મળ્યું સમી નંબર 1 રાઈટ હવે ક્યાં આગળ સતત છે 9 આગળ લખશો x બરાબર 9 આગળ f સતત છે બરાબર 9 આગળ સતત હોય તો આવું લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 9 - f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 9 + f of x રાઈટ તો 9 માઇનસ માટે કેટલા લખશો 9 માઇનસ એટલે 9 કરતાં ઓછું 9 કરતાં ઓછા માટે ax + b અને 9 કરતાં મોટા માટે કેટલું છે 9 કરતાં મોટા માટે છે 21 એ 9 મૂકો તો કેટલા થાય 9a + b બરાબર 21 આ થયું પરી નંબર 2 આ બેને તમારા લોપની રીતે ઉકેલવાના લોભ કરીને ઉકેલી નાખવાના લોપની રીતે ઉકેલતા રાઈટ તો તમને મળશે 9a + b બરાબર 21 2a + b बराबर 7 b से b मर गया कितना આવશે 7a बराबर 14 a बराबर 2 a बराबर 2 આમાં મૂકી આવો અથવા તો a બરાબર 2 આમાં મૂકી આવો તો b બરાબર કેટલા મળશે 3 મળશે તમારો જવાબ આવશે 2 અને 3 આ તો આવડ્યો હશે બધાયને રાઈટ 17મો દાખલો JEE 2017 ની એક્ઝામમાં પૂછાયેલો છે ઘરે જઈને ચેક કરવાની છૂટ છે બરાબર તો એટલે એવું નથી કે આ પેમ્પલેટમાં બધું હેલું જ છે તમે થોડુંક મગજ વાપરો ને તો બધું બહુ મસ્ત છે આટલું આવડે તો કંઈક અઘરું આવડશે ને હે શેની લોગની લિમિટ ક્યાંથી આવે લોગ 1 + x આવે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x * 1/x આનો જવાબ ઈ થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લોગ ખબર જ નથી પડતી કે આખો ચેપ્ટરમાં નીકળી ગયો તો વાંધો નહીં આનો જવાબ શું થાય ખબર લોગની તેલ પરામાં ગયો ડાયરેક્ટ લિમિટ અંદર ગુણાઈ જાય તો કેટલું થાય લોગ તો એમ નથી કે આનો જવાબ કેવો થાય લોગ 1 થઈ જાય લોગ 1 + x * 1/x આવું સાહેબે સૂત્ર લખાયું તમે લોકો હોય ને લક્ષ વિકલનમાં થોડા કાચા